નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશા છે કે તમે બધા ઘરે રહીને સારી રીતે અભ્યાસ કરી રહ્યા હશો. ખૂબ સરસ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દ્વિતીય સત્ર ગણિતની વાત કરવાની છે અને ધોરણ 6, 7 અને 8 ત્રણેયમાં આ એક પ્રકરણ એવું છે કે ત્રણેય ધોરણમાં સામાન્ય રીતે આવે છે અને જેમ જેમ ધોરણ આગળ વધતું જાય એમ એમ એ ટોપિકના મુદ્દાઓ વધતા જાય છે. એટલે કે એ મુદ્દાઓ વિશે તમારે વધારે ને વધારે ડીપમાં એટલે કે વધારે ઊંડાણપૂર્વક એનો અભ્યાસ કરવાનો છે. બરાબર. પણ આ જે મુદ્દો છે ઘન આકારો અથવા તો ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ એ બધામાં આવે છે. તો આજે આપણે આ એક લેક્ચરમાં આ એક વિડીયો તાસમાં આપણે બધું સમજવાનો પ્રયત્ન કરીએ અને 6 ધોરણમાં અભ્યાસ કરતા મિત્રો છે એને એના પાઠ્યપુસ્તક કરતાં આગળ થોડું જ્ઞાન મળે તો એ લોકો એને આગળના ધોરણમાં એ ઉપયોગી થવાનું જ છે. તો એ જો થોડુંક રસપૂર્વક ધ્યાન આપશે તો એ આગળના 7મા અને 8મા ધોરણમાં આવતું પણ શીખી જશે અને એકદમ સરળ છે. પહેલાં તો જે પ્રકરણનું નામ છે એના વિશે સમજી લઈએ. ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ. બરોબર છે. આ જે ઘન આકારો છે એના માટે પાઠ્યપુસ્તકમાં સરસ શબ્દ વાપર્યો છે. એણે કીધું છે 3D આકારો. બરોબર. તો સૌપ્રથમ તો આપણને પ્રશ્ન થવો જોઈએ કે સર આ 3D આકારો એટલે શું? તો પહેલાં તમે સમજો કે 3D છે એ ટૂંકું સ્વરૂપ છે. પહેલાં એનું ફૂલ ફોર્મ જોઈએ. તો 3D એટલે એને કહેવાય 3 THREE અંગ્રેજી શબ્દ અને D એટલે ડાયમેન્શન. બરોબર. એટલે એનું ગુજરાતી કરીએ તો એ થશે ત્રિપરિમાણ. બરોબર. અથવા તો ત્રિપરિમાણીય આકારો એને આપણે કહેશું 3D આકારો. બરોબર છે. તો આ સમજવા માટે પહેલા આપણને થોડુંક પાયાનું જ્ઞાન છે એ હોવું જોઈએ. બરોબર છે. તો એનું આપણે થોડુંક જે ધોરણ 4 અને ધોરણ 5માં આવી ગયું છે એનું થોડુંક આપણે મિત્રો પુનરાવર્તન કરી લઈએ. જો પહેલા તો આવે 1D. પહેલા આવશે 1D એટલે એને કહેવાય 1 ડાયમેન્શન. બરોબર. એટલે એ થઈ ગયું એક પરિમાણ. તો આ 1 ડાયમેન્શન 1D આકારો અથવા તો એને એક પરિમાણ. પરિમાણ એટલે શું મિત્રો? કે જેને માત્ર લંબાઈ જ છે અથવા માત્ર પહોળાઈ છે અથવા માત્ર ઊંચાઈ કે ઊંડાઈ છે. એટલે આપણે ઘનફળ શોધતી વખતે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ કે ઊંડાઈ એવા માપ ધ્યાન ઉપર લઈએ છીએ ને એને પરિમાણ કહેવાય. તો જેને માત્ર એક જ પરિમાણ હોય, બરોબર છે, પછી તમે ધારો તોય બીજું પરિમાણ છે એનું માપન ન કરી શકો તો એવા આકારો કે આકૃતિ છે એને 1D અથવા તો એક પરિમાણ કહેવાય. જેમ કે તમે જુઓ, હું અહીંયા કેટલાક આકારો દોરું છું. પહેલો આકાર હું લઉં છું આ રેખાખંડ AB. તમે જુઓ કે ધોરણ 6, 7 અને 8માં પ્રાયોગિક ભૂમિતિ એવું પ્રકરણ આવે છે. એમાં આપણે ત્રિકોણની રચના કરીએ છીએ, ચતુષ્કોણની રચના કરીએ છીએ, વિવિધ ખૂણાઓની રચના કરીએ છીએ. ત્યારે એ કરવા માટે ખાસ કરીને ત્રિકોણ અને ચતુષ્કોણની રચના કરવા માટે આપણે આપેલ માપનો રેખાખંડ ક્યાંક અને ક્યાંક દોર્યો જશે. તો દાખલા તરીકે આપણે એવું લઈ લઈએ કે આ 7 સેમી ધરાવતો રેખાખંડ છે. તો તમે જુઓ મિત્રો
કે આનું આપણે સ્કેલ દ્વારા ફૂટપટ્ટી દ્વારા માપન કરી શક્યા અને આનું એક જ પરિમાણમાં માપન થઈ શકે છે. આ 7 સેન્ટીમીટર એની લંબાઈ કયો તોય ચાલે, સામાન્ય રીતે આપણે લંબાઈ જ કહીએ છીએ, પણ એની પહોળાઈ કયો તોય ચાલે અથવા ઊંચાઈ કે ઊંડાઈ કયો તો ચાલે. એને જે રીતે રાખશો એ રીતે તમે એને કહી શકશો. બરોબર. પણ એક જ પરિમાણ હોય તો માત્ર આપણે લંબાઈ એવો શબ્દ વાપરીએ છીએ. બરોબર. તો આ રેખાખંડ છે એ એક પરિમાણ કહેવાય. બરોબર. હવે આવું જ બીજી આકૃતિ આપણે જોઈએ તો એ છે કિરણ. યસ, તમે સાચું સમજ્યા. બરોબર. એને આપણે શું નામ આપશું તો કે એને આપણે કિરણ PQ કહેશું. કિરણ છે એ નિશ્ચિત ઉદ્ભવ બિંદુમાંથી શરૂ થાય છે, એટલે કે P માંથી શરૂ થાય છે અને Q ની દિશામાં અનંત અંતર સુધી જાય છે. દાખલા તરીકે સૂર્ય છે એ પ્રકાશનું ઉદ્ગમ સ્થાન છે. બરોબર. આપણા ઘરની અંદર બલ્બ અને ટ્યુબલાઇટ પ્રકાશનું ઉદ્ગમ સ્થાન છે. તો એમાંથી જે આપણે કહીએ છીએ ને કે સૂર્યનું કિરણ એક ઘરમાં આવે છે, તો એ સૂર્યમાંથી શરૂ થાય છે અને કેટલુંય અંતર, કેટલાય પ્રકાશ વર્ષ અંતર કાપીને આપણા ઘર સુધી કે આપણા આંગણામાં ફળિયામાં આવે છે, તો એ પ્રકાશનું એક કિરણ થાય. તો કિરણ છે, બરોબર છે, એ આ અનંત સુધી વિસ્તરતું હોવાથી એનું માપન શક્ય નથી, પણ આ આકૃતિને પણ આપણે એક પરિમાણ 1D આકાર એમ જ કહી શકાય. અને પછી છેલ્લું આપણે લઈ લઈએ રેખા. બરોબર. તો એ રેખા આપણે કહેશું XY. આ રેખા XY. અહીં રેખા પણ ડાબી બાજુ અને જમણી બાજુ અનંત અંતર સુધી વિસ્તરતી હોવાથી એનું પણ માપન શક્ય નથી, પણ આને પણ તમે જોઈને એમ કહી શકો છો કે આ પણ એક પરિમાણ જ છે. બરોબર છે. હવે મિત્રો આપણે જોઈએ દ્વિપરિમાણ 2D. બરોબર છે. તો એની ઉપર જોઈએ એટલે 2D. બરોબર. જેને આપણે કહેશું દ્વિપરિમાણ. બરોબર છે. તો આપણે ક્ષેત્રફળ એવા પ્રકરણનો અભ્યાસ કર્યો છે. એમાં આપણે ચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ, ચતુષ્કોણનું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ, વર્તુળનું ક્ષેત્રફળ, આવા જુદા જુદા આકારો છે એનું ક્ષેત્રફળ આપણે મેળવ્યું છે. તો આ બધા જ આકારો છે એ દ્વિપરિમાણીય એટલે 2D છે. જુઓ, પહેલા એક લંબચોરસ લઈ લો, પછી એક ચોરસ છે એ લઈ લઈએ, પછી એક ત્રિકોણ લઈ લઈએ, પછી વર્તુળ લઈ લઈએ, એક વર્તુળ ફરીથી લઈએ, બરોબર. તો આપણને ખ્યાલ છે એમ કે આ લંબચોરસ છે. આ ચોરસ છે. આ ત્રિકોણ છે અને આ વર્તુળ છે. બરોબર. તો મિત્રો તમે જુઓ કે લંબચોરસ છે એમાં બે પરિમાણ જોવા મળે છે. કયા કયા? તો આપણે સમજી શકીએ કે આ છે એની લંબાઈ છે અને આ છે એની પહોળાઈ છે. બરોબર. આ ચોરસમાં પણ આ લંબાઈ છે અને આ છે પહોળાઈ છે.
તો આ બધા દ્વિપરિમાણીય આકાર કહેવાય. બરોબર છે, જેને લંબાઈ અને પહોળાઈ છે એ જોવા મળે છે. પણ હજી પણ આપણે એક લઈ શકીએ. દાખલા તરીકે આ સમાંતર બાજુ ચતુષ્કોણ, તો આમાં પણ એક બાજુ છે એ લંબાઈ થશે અને એક બાજુ છે એ પહોળાઈ થશે. તો આ બધા આકારો છે એ દ્વિપરિમાણીય આકારો કહેવાય. હવે આપણે ત્રિપરિમાણીય આકારો તરફ જશું. ઓકે, હવે આપણે ત્રિપરિમાણીય આકારો વિશે સમજીએ, અને એ સમજવા માટે પહેલા કેટલાક ચિત્રો જોઈએ. તો પહેલું ચિત્ર નંબર 1 જુઓ. મિત્રો, આ ચિત્ર તમે ઓળખી ગયા ને? હા, તમારી મનગમતી રમત સાપસીડી, લૂડો અને બીજી કેટલીક રમત છે એ જે પાસાની મદદથી રમાતી હોય, તો એ રમત ની સાથે આવા રંગબેરંગી અથવા તો સફેદ અને કાળા ટપકાવાળા પાસાઓ છે એ આપણે સાથે આવે છે. તો આ એક ત્રિપરિમાણીય આકાર છે. બરોબર છે? એ શું કામ છે એ પછી સમજશું, ખાલી અત્યારે આપણે એના ચિત્રો જોઈએ. હવે એક આપણે બીજું પણ ચિત્ર જોઈએ. ઓળખાણ પડે છે? હમણાં તો શાળા બંધ છે એટલે આનો ઉપયોગ નહીં હોય, એટલે કદાચ તમે ભૂલી ગયા હશો. નહીં, આ તો ભૂલાય એવું જ નથી. હા, લંચ બોક્સ, નાસ્તાનો ડબ્બો. તમે જ્યારે શાળાએ ભણવા આવતા હશો ત્યારે તમારા ઘરેથી મમ્મી છે એ આમાં સરસ મજાનો નાસ્તો છે એ ભરી દેતી હશે, અને આપણે જ્યારે રિસેસ પડતો હશે ત્યારે આ લંચ બોક્સમાંથી આપણે નાસ્તો ખાતા હશું. યસ, તો આ પણ એક ત્રિપરિમાણીય આકાર છે. હજી થોડાક આપણે ચિત્રો જોઈએ. હા, મોઢામાં પાણી આવી ગયું હો મને તો. પણ આનો માથેનો આઈસ્ક્રીમ ક્યાંક ગાયબ થઈ ગયો છે. અત્યારે તો આઈસ્ક્રીમ ખવાય એવો જ નથી, શિયાળાની ઋતુ ચાલે છે. શરદી થઈ જાય, તાવ આવે, કાંઈ વાંધો નહીં, આપણે ભણી લઈએ. તો આ આઈસ્ક્રીમનો ખાલી કોન છે. બરોબર છે? આની માથે આઈસ્ક્રીમ ભરી અને આઈસ્ક્રીમ વાળો આપણને આપે છે. તો આ કોન છે. એની પછીનું એક ચિત્ર જોઈએ. અરે વાહ! આને તે આપણે બહુ યાદ કરીએ છીએ, હેપી બર્થડે. આપણી સ્કૂલ શરૂ હોય અને આપણો જન્મદિવસ હોય, બર્થડે એટલે જન્મદિવસ, તો આપણો જન્મદિવસ હોય તો આપણે કેવા સરસ રંગબેરંગી આપણને મનગમતા કપડાં પહેરીને આવીએ છીએ. પછી શાળામાં બોલપેન અથવા પેન્સિલ અથવા તો નોટબુક કે પીપરમેન્ટ એવું આપણે બધા મિત્રોને આપણે આપીએ છીએ. અને એ સ્કૂલ છે એના શિક્ષકો, આચાર્યશ્રી એ આ બર્થડે આપણો સરસ રીતે ઉજવે છે, અને આપણને આખો દિવસ બહુ મજા આવે છે. આપણે આખો દિવસ આનંદમાં રહીએ છીએ. તો એ તમે બર્થડેનો ક્યાંક ઉજવણી કોઈક ઘરે થતી કે ક્યાંય પણ પ્લોટમાં થતી જોઈ હશે, તો એમાં તમને ખબર હશે કે બર્થડે પાર્ટીમાં જેનો બર્થડે હોય અને એના જે મિત્રો આવ્યા હોય બર્થડે પાર્ટીમાં, એને આવી કેપ છે એ ટોપી છે એ પહેરેલી જોવા મળે છે. તો આ બર્થડે કેપ છે. બરોબર? આ બધી જ વસ્તુઓ એવી છે કે જે તમે જોઈ છે, બરોબર છે, અને તમે એનીથી પરિચિત છો. આપણે એનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરીએ છીએ. હા, હવે 5મા નંબરે જે ચિત્ર આવ્યું છે એ તમે બધા ઓળખી જ ગયા હશો. બરોબર? આ ગેસનો બાટલો છે. બરોબર છે? પણ એનો આકાર છે એ તમારે યાદ રાખવાનો છે. બધાનો આકાર છે એ યાદ રાખતા જજો. બરોબર છે? એ સિલિન્ડર, આ ગેસ સિલિન્ડર એવું પણ કહે છે. એ સિલિન્ડર એનો આકાર છે એ ઉપરથી ગેસ સિલિન્ડર એવું આપણે બોલીએ છીએ. ઓકે, એની પછી જોઈએ. ઓકે, પાણીની ટાંકી. બરોબર છે? આપણો મકાન હશે તો એની અગાશી ઉપર કે છત ઉપર આપણે પાણીનો સંગ્રહ કરવા માટે આવી ટાંકી પ્લાસ્ટિકની, ફાઈબરની મૂકી હશે. બરોબર છે? તો એનો આકાર એ પણ ઘણા બધા આકારની આવે છે, પણ મારે આપણે અહીંયા ચોક્કસ આકાર સમજવો છે, એટલે મેં આવી ટાંકીનું ચિત્ર છે એ લીધું છે. એની પછી જોઈએ. અરે વાહ! જ્યારે રમતગમતનો પીરિયડ હોય છે આપણી સ્કૂલમાં, ત્યારે આપણે સ્કૂલમાંથી રમતગમતના સાધનો લઈ
અને કેવા રમત રમવા માંડીએ છીએ. આ એ સાધન પૈકીનું જ એક સાધન છે રમતગમતનું, બરોબર છે. સરસ મજાનો ફૂટબોલ રમી શકાય કે વોલીબોલ રમી શકાય એવો આ દડો છે, બરોબર છે. તો આ દડો છે એ પણ એક ચોક્કસ ત્રિપરિમાણીય આકાર ધરાવે છે. તો આ વ્યવહારમાં આવા અસંખ્ય ઉદાહરણો છે એ આપણી આજુબાજુ છે, અને એ બધા ઘન આકારો જ છે, બરોબર. પણ અત્યારે આપણે જે ઘન આકારો વિશે ભણવાનું છે કે જે ચોક્કસ આકાર ધરાવે છે, બરોબર, તો એના આ ઉદાહરણો છે એ મેં લીધા છે. અને હવે એક એક ઘન આકાર છે એનો કયો આકાર છે એ અથવા તો એને શું કહેવાય છે એ આપણે ઓળખતા જઈએ. તો સૌથી પહેલા આપણે રમતનો પાસો જોયો. તો એ પાસો છે એ સમઘન આકારનો છે. હું અહીંયા લખતો જાઉં એની પાસે એટલે આપણને યાદ રહેશે. અહીંયા થશે સમઘન, બરોબર. આ આકારને જેમ આપણે રેખાખંડ, રેખા અને કિરણ કીધું હતું, પછી એ જ રીતે ચોરસ અને લંબચોરસ કે ચતુષ્કોણ આવ્યું, કે વર્તુળ અને ત્રિકોણ આવ્યું, એ બધી દ્વિપરિમાણ ને એક પરિમાણ આકૃતિઓ હતી કે આકારો હતા. હવે આ ત્રિપરિમાણી, આ થશે લંબઘન. સમઘન અને લંબઘન વચ્ચે એક નાનો તફાવત છે, એ સમજી લેજો કે સમઘનમાં જેટલી પણ બાજુઓ હશે એ તમે બધી બાજુઓનું માપ કાઢશો તો એક સરખું હશે, એને સમઘન કહેવાય. એટલે ક્યાંક તમને સમઘન ને લંબઘનમાં એવો એક વિચાર આવે કે મારા શિક્ષક જે ચોકથી બોર્ડ ઉપર લખે છે એ ચોકની પેટી છે એને હારું સમઘન કેવું કે લંબઘન કેવું, આંખ બંધ કરીને એને લંબઘન કહી દેવાનું છે. કારણ કે એ ચોકની પેટીનું જે બોક્સ છે એ જે સામાન્ય રીતે બોક્સ જોવા મળે છે, મારી પાસે છે એટલે એ તમને બતાવું છું કે ચોકની પેટીનું જે બોક્સ આ તમે જોઈ રહ્યા છો, તો એમાં તમે જોઈ શકો છો કે બધી જ બાજુઓ છે એના માપ એક સરખા નથી, એટલે લંબઘન, બરોબર. આપણો નાસ્તાનો ડબ્બો, પછી આપણી કંપાસ પેટી, પછી આપણા ઘરે અથવા તો આપણા વર્ગખંડમાં લોખંડનો મોટો કબાટ હોય, તો આ બધા લંબઘનના ઉદાહરણ છે, બરોબર. પછી આ શંકુ એટલે કોણ, બરોબર. મહેંદીનો કોણ બોલો છો ને, દીકરીઓ ખાસ એનાથી પરિચિત હોય કે આપણે દુકાને જઈને એમ કહીએ કે એક મહેંદીનો કોણ આપો ને, યસ, આ શંકુ. પછી બીજું ઉદાહરણ કે કેટલાક ભાઈઓ અને મોટાભાગની બહેનો છે એ સાડીમાં ઓલું સ્ટોન કે એવું કંઈક ચોંટાડવાની ઘરે પ્રવૃત્તિ કરતા હોય છે, બરોબર છે. તો એ કામ કરતી વખતે તમે ફેવિકોલનો કોન એમ કહો છો, એટલે કોન જ્યાં જ્યાં શબ્દ આવે ત્યાં આ વાત છે એ ઉપયોગી છે, અથવા તો આવો આકાર છે એ તમારે સમજવાનો છે. ઈ કોનને ઊંધો કરી નાખો એટલે બર્થડેમાં માથા ઉપર પહેરવાની કેપ છે એ આવી જાય, તો એ પણ શંકુ આકાર થશે. સિલિન્ડર એટલે નળાકાર. મિત્રો, તમે કોઈ પણ પ્રસંગે ગયા હશો તો પીવાના પાણી માટે ખાસ કરીને ભૂરા અથવા તો લીલા રંગના પીપ તમે જોયા હશે, બરોબર છે, કે જે ટીપડામાં નીચે તળિયું હશે, પછી ગોળાકાર આવા સિલિન્ડર આકાર હશે અને માથે છે એનું ઢાંકણ ઢાંકેલું હશે, બરોબર છે, જોયા છે ને. તો એ નળાકાર આકાર કહેવાય, બરોબર છે. તો આ અને એનું અંગ્રેજી થાય છે સિલિન્ડર, એટલે આને આપણે ગેસનો બાટલો અથવા તો ગેસ સિલિન્ડર કહીએ છીએ, એટલે આનો આકાર થશે નળાકાર, બરોબર. આ પણ નળાકાર આકાર. અને છેલ્લો જે આપણે એનો અભ્યાસ કરવાનો છે 6, 7 અને 8 ધોરણના લેવલે, તો એ થઈ જશે, આ છે ગોલક. વર્તુળાકાર નહીં કહેતા મિત્રો, બરોબર. દેખાય છે એ ગોળ, પણ એનો આકાર કેવો છે, ગોલક આકાર છે. તો આ બધા છે એ ઘન આકારો છે, અને એ પ્રકરણનું નામ છે ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ. તો પ્રત્યક્ષીકરણ એટલે શું, તો કે જો 6થા ધોરણમાં તો માત્ર આ આકારો તમારે ઓળખવાના છે અને શક્ય હોય તો એને દોરવાનો પ્રયત્ન કરવાનો છે. 7મા ધોરણના લેવલે આ ઘન આકારો તમારે આઇસોમેટ્રિક પેપર, જેમ તમારે આલેખ પેપર આવે છે ને કે જેમાં તમે આલેખ દોરો છો, સ્તંભ આલેખ કે લંબ આલેખ, હા, બરોબર છે, એવો આ ઘન આકારો દોરવાનો પેપર આવે છે, ટપકા ટપકા વાળો. તમે દિવાળીમાં ટપકાવાળી રંગોળી કરો છો, યાદ આવ્યું? હા, એવો ટપકા ચોક્કસ ગોઠવણીમાં
ટપકા હોય એવો એક પેપર આવે છે અને એ પેપર ઉપર તમે આ ઘન આકારો છે એ દોરી શકો છો. બરોબર છે. અને એક આલેખ પેપર જેવો ખાના વાળો પણ પેપર આવે છે, એમાં પણ તમે ઘન આકારો દોરી શકો છો. એટલે સાતમામાં ત્યાં સુધીની વાત છે. સાથે સાથે ઘન આકારો નો દેખાવ, એટલે એ ઉપરથી કેવા દેખાય છે, એ સાઈડમાંથી કેવા દેખાય છે અને એ સામેથી કેવા, એટલે કે બાજુમાંથી કે અને સામેથી કેવા દેખાય છે, એ વાત છે. બરોબર. તમે મિત્રો આજે ઘરે જઈને એક પ્રવૃત્તિ કરજો કે તમારા ઘરે કોઈ એવો લંબઘન પદાર્થ હોય, આ જ લઈ લો ને તમારો લંચ બોક્સ, નાસ્તાનો ડબ્બો, તો એ તમે બરોબર ટેબલ ઉપર કે ક્યાંય પણ મૂકજો. પછી તમે ઉપરથી જોજો કેવો દેખાય છે. બરોબર છે. પછી કોઈ પણ એક સાઈડમાંથી જોજો. બરોબર. અને પછી સામેથી જોજો શું દેખાય છે. તો તમે અલગ અલગ જગ્યાએથી જ્યારે એને જોવાનો પ્રયત્ન કરશો ત્યારે તેની અલગ અલગ સપાટીઓ અને એનો અલગ અલગ આકાર તમને દેખાશે. દાખલા તરીકે તમે એક ઈંટ રાખો તો એ લંબઘન આકારની જ છે, તો ઉપરથી તમે દેખાશો, ઉપરથી જ્યારે તમે જોશો ત્યારે તમને માત્ર લંબચોરસ ભાગ જ દેખાશે. બરોબર છે. અને ઈંટમાં સામાન્ય રીતે અલગ અલગ નામ બનેલા હોય છે કે જ્યાં એ બનેલી હોય છે, તો એટલો જ ભાગ દેખાશે. પછી સામેથી જોશો તો બે સપાટી દેખાશે, ઉપરની ને સામેની સપાટી દેખાશે. પછી સાઈડમાંથી જોશો તો બીજી 3 સપાટી દેખાશે, ઉપરની, સાઈડની અને બાજુની. તો આ રીતે અલગ અલગ જગ્યાએથી જોતા ઘન આકારો કેવા દેખાય છે એ બાબત એમાં આપી છે. અને ત્રીજું છે 8મું ધોરણનું લેવલ, તો એમાં યુલરનું સૂત્ર આવે છે કે આ જે ઘન આકારો છે એને કેટલા શિરોબિંદુ છે, કેટલા ફલક છે અને કેટલી ધાર છે એ ગણી અને યુલરનું સૂત્ર ચકાસણી કરવાની વાત આવે છે. પણ શિરોબિંદુ, ફલક અને ધાર કોને કહેવાય અને કેટલા હોય એ બાબત 6, 7, 8માં કોમન છે, તો એ આપણે લઈ લઈએ. સૌ પ્રથમ આપણે લેશું કે ઘન આકારો કેવી રીતે દોરી શકાય. બરોબર છે. અને પછી આપણે વાત લેવાની છે કે આ ઘન આકારો છે એમાં કેટલા શિરોબિંદુ છે, કેટલી ધાર છે અને કેટલા સમતલ છે. જોઈએ મિત્રો કે પહેલા આપણે એક સૌથી જાણીતો ઘન આકાર છે સમઘન, એ દોરીએ. તો પહેલા હું એ કેવી રીતે દોરવાનો છું એ તમને સાથે સાથે કહેતો પણ જાઉં છું અને અહીંયા દોરતો પણ જાઉં છું. તમારે આટલું જ કરવાનું છે. પહેલાં તમારે એક યોગ્ય માપવાળો એક ચોરસ દોરવાનો છે. મિત્રો ચોરસ આપણને બધાને દોરતા આવડે. બરાબર. 4 સેન્ટીમીટર બાજુવાળો, 5, 7, 10, તમને જે યોગ્ય લાગે. તો એ એક ચોરસ દોરવાનો છે. હવે એક બીજો ચોરસ દોરવાનો છે, પણ બીજો ચોરસ દોરતી વખતે ધ્યાન રાખવાનું છે કે પહેલા ચોરસથી આ રીતે અંદરથી અથવા તો આ રીતે બહારથી, બરોબર, દાખલા તરીકે આ રીતે લઉં અહીંયા, તો આ રીતે દોરવાનું છે બીજો ચોરસ. અને એ ચોરસ પણ ઉપર જે તમે ચોરસ દોર્યો એટલા જ માપનો દોરવાનો છે, એમાં કોઈ ફેર હોવો જોઈએ નહીં. તો આ રીતે તમારે બીજો ચોરસ છે એ દોરવાનો છે કે જે પહેલા ચોરસને આમ અંદરથી શરૂ થતો હોય આ રીતે. બરોબર. અને હવે તમારે શું કરવાનું છે તો કે હવે આ બધી જ ધાર અથવા તો બધા જ ખૂણા જે છે એ તમારે જોડી દેવાના છે. જુઓ, ચોરસને ABCD એમ 4 આપણે શિરોબિંદુ કહીએ, તો એ 4 શિરોબિંદુ છે એ તમારે જોડી દેવાના છે. બરોબર. 2 જોડી દીધા છે. હવે આપણે ત્રીજું જોડીએ. બરોબર. અને હવે ચોથું જોડી દઈએ. આ રીતે. તો જુઓ મિત્રો, આ સમઘન છે એ બની ગયું. બરોબર છે. ફરીવાર સમજી લઈએ. એક ચોરસ દોરવાનો છે, પછી એની અંદરથી કે એની એટલે એની નીચે અથવા એની ઉપરની બાજુ
થોડોક બહાર રહીને થોડોક અંદર રહી એ રીતનો બીજો ચોરસ એ જ માપનો દોરવાનો છે, અને પછી એના બધા બિંદુઓ છે, બધા ખૂણા છે એ જોડી દેવાના છે. બરોબર? તો આ થઈ ગયો સમઘન. બરોબર? હવે આમાં આપણે આ 3 બાબતો છે એ જોઈ લઈએ. એમાં આપણે જોવાનું છે પહેલા શિરોબિંદુ, પછી જોવાનું છે ફલક, અથવા તો તમને એ શબ્દ થોડોક સરળ રીતે સમજવો હોય તો હું એમ લખી શકું કે સપાટી. બરોબર? અથવા તો તમે એને સમતલ એવું પણ લખી શકો. અને ધાર અથવા તો બાજુ. બરોબર? તો આ 3 વાત છે એ આપણે આમાં સમજીએ. તો જુઓ મિત્રો કે અહીંયા હું હવે નામ આપી દઉં છું. જો A, પછી B, પછી C, પછી D, પછી E, F, G અને H. તો તમે જુઓ કે 8 અંગ્રેજીના ABCD છે એના અક્ષરોનો ઉપયોગ કર્યો, એટલે એમનેમ આપણે સમજી લઈએ કે 8 શિરોબિંદુ છે. શિરોબિંદુઓ જો આ બધા શિરોબિંદુઓ કહેવાય. બરોબર છે? જ્યાં જ્યાં આ રીતે ખૂણો પડતો હશે એ બધા શિરોબિંદુ કહેવાશે. એટલે આમાં 8 શિરોબિંદુ છે, તમે જોઈ શકો છો. હવે ફલક એટલે સપાટી. બરોબર મિત્રો? તો મારી પાસે જે ચોકની પેટી છે એને લઈને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ, આ ચોકની પેટી છે મારી પાસે, એ સમઘન છે, આ લંબઘન છે, પણ ફલક તો એટલા ને એટલા છે, રહેશે. બરોબર? આકારમાં થોડોક ફેર છે. તો જુઓ, આપણે જ્યારે ત્રિપરિમાણમાં સમજશું ત્યારે એ આપણને વધુ મજા આવશે. જુઓ, પહેલી સપાટી, આ એક સપાટી. બરોબર? પછી આ બીજી સપાટી, પછી આ ત્રીજી સપાટી, આ સામેની ચોથી સપાટી, આ પાંચમી સપાટી, અને મારી બાજુ છે એ 6 સપાટી. તો તમે જોઈ શકો છો કે આપણું જે આ સમઘન છે એમાં પણ 6 સપાટી છે અથવા 6 ફલક છે, અને આમાં પણ 6 ફલક છે. ધાર. ધાર એટલે તો કે જુદા જુદા રેખાખંડ. આમાં કેટલા રેખાખંડ છે? કેટલી ધાર એટલે બહારની બાજુ હોય, અંદરની બાજુ ન હોય. બરોબર? તો એ કેટલા રેખાખંડ છે? જુઓ, AB, પછી BC, પછી CD, પછી DA, એટલે 4 થયા. પછી EF, FG, GH અને HE, એટલે બીજા 4 થયા. પછી એ જ રીતે AE, પછી EF, પછી FB અને BA. બરોબર? અને એ જ રીતે આ, એટલે ઉપરની 4, પછી 4 ઊભી, અને પછી નીચેની 4, એટલે 4 વત્તા 4 વત્તા 4, એટલે કુલ 12 ધાર થશે. બરોબર? તો સમઘનમાં આ 12 ધાર છે એની સંખ્યા 12 થાય છે. અને એની ઉપરથી હવે આપણે યુલરનું સૂત્ર જોઈએ. બરોબર? શિરોબિંદુ છે એનો સંકેત આપણે V લઈ લઈશું, એટલે અહીંયા એમ લખાશે કે V બરોબર 8. ફલક છે એનો સંકેત આપણે F લઈ લઈશું, એટલે અહીંયા એમ લખાશે કે F બરોબર 6 છે. અને ધાર છે એનો સંકેત આપણે E લઈ લઈશું, એટલે અહીંયા એમ લખાશે કે E બરોબર 12 છે. બરોબર? તો યુલરનું સૂત્ર કંઈક આવું છે કે V વત્તા F બરોબર E વત્તા 2. આવું સૂત્ર છે. અથવા તમે આવું પણ સૂત્રનો ઉપયોગ કરી શકો છો કે V વત્તા F ઓછા E બરોબર 2. એટલે આ 3નો તમે સાદુરૂપ આપો એટલે દર વખતે જવાબ 2 આવે. બરોબર? તો આપણે ડાબી બાજુમાં કિંમત મૂકીએ. તો ડાબી બાજુ છે, આ ડાબી બાજુ કહેવાય અને આ જમણી બાજુ કહેવાય. જે તમારા ડાબા હાથ બાજુ હોય સમીકરણની જે સાઈડ, એને આપણે ડાબી બાજુ કહેશું. બરોબર છે? તો V છે 8 વત્તા F છે 6, એટલે જવાબ આવ્યો 14. હવે જમણી બાજુ લઈએ તો જમણી બાજુ થશે E વત્તા 2. E છે 12 વત્તા 2 બરોબર 14.
તો તમે જુઓ પરિણામ 1 અને પરિણામ 2 એ બંને સરખા છે. એ ઉપરથી કહી શકાય કે સમઘન માટે યુલરનું સૂત્ર છે એ સત્ય છે, અથવા તો યુલરનું સૂત્ર એની માટે સાચું પડે છે. હવે આ જ રીતે આપણે લંબઘન દોરવાનો પ્રયત્ન કરીએ. તો સમઘનમાં જેમ 2 ચોરસ લઈ લીધા હતા, એમ લંબઘનમાં હવે આપણે 2 લંબચોરસ છે એ લેવા પડશે. તો આ પહેલું લંબચોરસ લીધું. હવે એક બીજું લંબચોરસ લઈ લઈએ. એમાં પણ પદ્ધતિ એ જ રીતે રહેશે કે તમે ઉપરની બાજુ કે નીચેની બાજુ તમે લઈ શકો છો. હવે 4 રેખાખંડો આપણે લઈ લઈએ, એટલે એના વડે આને આપણે જોઈન્ટ કરી શકીએ. બરોબર. પછી હજી બીજો રેખાખંડ લઈ લઈએ, એને આપણે પછી ત્રીજો રેખાખંડ લઈ લઈએ, અને ચોથો રેખાખંડ લઈ લઈએ. તો જોઈ શકો છો મિત્રો કે આકૃતિમાં એક લંબઘન છે. બરોબર. લંબઘન એને જ કહેવાય કે એની લંબાઈ, એની પહોળાઈ અને એની ઊંચાઈ એ ત્રણેય માપ અલગ અલગ હોય. બરોબર. આ લંબઘનની વ્યાખ્યા છે. અને સમઘનમાં ત્રણેય માપ છે એ એક સરખા હોય, તો એને સમઘન કહેવાય. તો આ લંબઘન છે, એનો પણ ઉદાહરણ આપણે જોયેલા છે. હવે આ લંબઘન છે એમાં પણ યુલરનું સૂત્ર છે એ ઉપર મુજબ જ થશે. એમાં પણ જો આપણે શિરોબિંદુ જોઈએ તો 8 છે, સપાટી જોઈએ તો 6 છે, અને ધાર જોઈએ તો એ કુલ 12 છે. એટલે આમાં પણ યુલરનું સૂત્ર એ જ રીતે તમે ઉપયોગમાં લઈ શકો છો, અથવા તો એ રીતે ચકાસી શકો છો. ઓકે. હવે એની પછીનું આપણે આકાર જોઈએ તો એ છે શંકુ આકાર. આ શંકુ આકાર થઈ ગયો. જુઓ. બરોબર છે. તો આઈસ્ક્રીમનો કોન ઊંધો હોય અથવા તો બર્થડેની ટોપી, એટલે આ શંકુ આકાર છે. પછી આપણે નળાકાર પણ એ રીતે જોઈ શકીએ. અને પછી ગોલક જોઈએ. તો ગોલકમાં તમારે વર્તુળ દોર્યા પછી આ રીતે દોરી નાખવાનું છે. તો આ ગોલક થઈ ગયું. બરોબર છે. તો આ ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ જે પ્રકરણ 6, 7, 8માં આવે છે એ સમજવા માટે આપણે આટલી પ્રવૃત્તિ અને આટલી સમજણ હોવી જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આટલું રાખીએ. ફરી મળીશું. આવજો.